તો કેમ છો મારા વાલા ગુજરાતી યુટ્યુબર મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. હું છું આપનો દોસ્ત પ્રતાપ ગોરબા અને ફરી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સ્વાગત તો કરું છું દોસ્તો, પણ આજના વિડીયોમાં આપ બધા મિત્રો માટે યુટ્યુબમાં વિડીયો કઈ રીતે અપલોડ કરવો એની બેસ્ટમાં બેસ્ટ સૌથી સુપરમાં સુપર ટ્રીક લઈને આવી ગયો છું. જે હા દોસ્તો, યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાની સૌથી બેસ્ટ ટ્રીક કઈ છે એના વિશે આજ તમને માહિતી આપવાનો છું. તો દોસ્તો, એ માહિતી આપું એ પહેલા આપ બધા મિત્રોને હું જણાવી દઉં કે મેં યુટ્યુબમાં 30 દિવસ સુધી વિડીયો અપલોડ કરવાનો ચેલેન્જ લીધો છે. જી હા દોસ્તો, હું 28 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી ડેલી એક વિડીયો અપલોડ કરીશ અને યુટ્યુબને લગતી અલગ અલગ ટીપ વિશે આપ બધાને માહિતી આપીશ. તો દોસ્તો, એ ટીપના આગળના જે વિડીયો એ પ્લેલિસ્ટની જે લિંક છે એ મેં મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એની લિંક આપેલી છે. તો ત્યાં જઈ અને તમે અલગ અલગ બધા વિડીયો જોઈ આવજો. તમને ત્યાંથી ઘણી બધી માહિતી મળશે અને ઘણી બધી ઉપયોગી જાણવા લાયક યુટ્યુબને લગતી ટીપ મળશે. તો ચાલો દોસ્તો, આપણે કાંઈ પણ વાર લગાડ્યા વગર આજની જે માહિતી છે એ માહિતીને શરૂ કરીએ. તો દોસ્તો, આજ હું તમને જે માહિતી આપવાનો છું તો એના વિશે હું તમને જાણ કરી દઉં કે તમારે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ ટ્રીક છે. એ ટ્રીકનો ઉપયોગ કરવા માટે તમારે છે સૌથી પહેલા તો તમારા મોબાઈલમાં જે ગૂગલ ક્રોમ હોય, ગૂગલ ક્રોમને તમારે ઓપન કરી લેવાનું છે. હવે દોસ્તો, ગૂગલ ક્રોમ ઓપન કરી લીધા બાદ જે સર્ચનું જે બોક્સ આવે ત્યાં પણ તમારે સર્ચ કરવાનું છે youtube.com. હવે દોસ્તો, તમે youtube.com સર્ચ કરી લેશો અને youtube.com સર્ચ આપશો એટલે તમારી સામે યુટ્યુબ ઓપન થઈ જશે. યુટ્યુબ ઓપન થઈ જાય એટલે ડેસ્કટોપ સાઇટ દોસ્તો ઓન ન હોય તો ડેસ્કટોપ સાઇટને તમારે ઓન કરી લેવાની છે ભૂલ્યા વગર. હવે ડેસ્કટોપ સાઇટ ઓન કરી લીધા બાદ દોસ્તો તમે જોઈ શકો છો કે તમારું જે યુટ્યુબ ઓપન થઈ ગયું છે એમાં જમણી સાઈડમાં તમારી યુટ્યુબ ચેનલનો લોગો આવતો હશે. એ લોગોમાંથી ટચ કરશો ને તમારે હવે નાનું તો બીજું નવું પેજ ખુલી જશે. એમાં ઉપરથી ચોથા નંબરનો જે ઓપ્શન છે વાયટી સ્ટુડિયો, ત્યાં તમારે લોંગ પ્રેસ કરી રાખવાનું છે. જી હા દોસ્તો, લોંગ પ્રેસ આંગળે ટચ કરી રાખવાની છે. તમે અહીંયા લોંગ પ્રેસ આંગળે ટચ કરી રાખશો ને તમારે હવે નવું પેજ બીજું ઓપન થઈ જશે. એમાં જે બીજો ઓપ્શન છે ઓપન એન્ડ ન્યૂ ટેબ, એટલે અહીંયા ટચ કરશો ને નવું એક પેજ ઓપન થઈ જશે, અથવા ઉપર ટચ કરશો તો પણ એક નવું પેજ ઓપન થઈ જશે. પણ ઓપન એન્ડ ન્યૂ ટેબમાંથી ટચ કરવું, ત્યાં ટચ કરશો દોસ્તો એટલે તમારી સામે ઉપર ખૂણાની માલ પર બધા અલગ અલગ પેજ આવી જશે. તમે જોઈ શકો છો ઉપર આગળ ખૂણામાં પેજ છે, બરોબર. મારે આગળ જે 5 લખેલા છે એમ તમારે અલગ અલગ બીજા બધા પેજ આવશે. ત્યાં આગળ 5 લખેલા છે, ત્યાં આગળ ટચ કરીશ. અથવા દોસ્તો નીચેની સાઈડ પણ ઘણા યુટ્યુબના નાના નાના ઓપ્શન ગોળ ગોળ ચકડ આવી જશે. તો દોસ્તો ત્યાં તમે ટચ કરશો એટલે આ રીતે તમે જોઈ શકો છો એ આ રીતે અલગ અલગ પેજના બધા અલગ અલગ ડિવાઈડ આવી જશે. તો આમાંથી આ જે નીચે જે ચેનલ લખેલું છે હું આ ઓપ્શનને ટચ કરીશ. હવે આ ઓપ્શનને ટચ કરીશ એટલે મારી યુટ્યુબ ચેનલ છે યુટ્યુબમાં દોસ્તો લોગિન થઈ ગઈ છે. હવે દોસ્તો, યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવા માટે તમે જોઈ શકો છો કે જમણી સાઈડ ખૂણામાં તમારી ચેનલનો લોગો આવે છે, એની બાજુની માલ પર જે ક્રિએટ નામનું ઓપ્શન આવે છે ત્યાં તમારે ટચ કરવાનું છે. તમે દોસ્તો જેવું એ બોક્સ ઉપર ટચ કરશો એટલે તમારી સામે જો અપલોડ પછી ગો લાઈવ, ક્રિએટ પોસ્ટ, ન્યૂ પ્લેલિસ્ટ, ન્યૂ પોડકાસ્ટ વગેરે વગેરે બધા ઓપ્શન આવે છે. એમાં સૌથી પહેલો જે ઓપ્શન છે કે અપલોડ વિડીયો, એ અપલોડ વિડીયો માંથી તમારે ટચ કરવાનું છે. તમે અપલોડ વિડીયો માંથી જેવું ટચ કરશો ને તમારે હવે આખે આખું નવું પેજ ઓપન થઈ જશે. અને આવી રીતે નીચે જો ઉપર એરો જતો હશે એવો હશે ગોળ તીર, નીચે લખેલું છે સિલેક્ટ ફાઇલ, એ સિલેક્ટ ફાઇલમાં તમારે ટચ કરવાનું છે. તમે સિલેક્ટ ફાઇલમાં ટચ કરશો એટલે તમારી જે ફાઇલ છે, તમારું જે ફાઇલ પડી હોય, જ્યાં વિડીયો પડ્યા હોય એ ફાઇલ ઓપન થઈ જશે. એમાંથી તમારે ત્યાં નીચે જે ફાઇલ ઓપ્શન આવે ત્યાં તમારે ટચ કરવાનું છે. ત્યાં ટચ કરશો ને દોસ્તો હવે આગળ જ્યાં તમારા વિડીયો પડ્યા હોય એ ફાઇલ તમારે સિલેક્ટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો ઉપર મારે છે ઇમેજ, ઓડિયો અને વિડીયો. તો હું વિડીયોમાં ટચ કરીશ તો મારે જ્યાં વિડીયો પડ્યા છે વિડીયો આવી જવાના છે. તમારે જે ફોલ્ડર હોય એ ફોલ્ડરમાંથી વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે. અને કદાચ દોસ્તો તમને આ રીતે પણ વિડીયો ન મળે તો તમે જોઈ શકો છો ડાબી સાઈડમાં આઈકન 3 લીટી આવે છે. 3 લીટીને તમે ટચ કરશો તો આઈકન તમારી જે ગેલેરી છે, મોબાઈલની ગેલેરી, એનો પણ ઓપ્શન તમારે ઘણાના મોબાઈલમાં આવે છે, ઘણાના મોબાઈલમાં નથી આવતો. તો દોસ્તો ત્યાં ગેલેરીને ટચ કરીને પણ તમે એમ કહેવાય કે ગેલેરીમાં જઈને પણ તમારો વિડીયો સિલેક્ટ કરશો. તો હું છે આ ઉપર 3 લાઈનમાં ટચ કરી અને મારી ગેલેરીમાં જઈ અને વિડીયો સિલેક્ટ કરી લેવાનો છું. તમે જોઈ શકો છો ગેલેરી ટચ કર્યું એટલે મારી જે ગેલેરી છે ઓપન થઈ ગઈ. હવે દોસ્તો અહીંથી મારે જે વિડીયો અપલોડ કરવાનો છે વિડીયો હું અપલોડ માટે લઈ લઈશ. હવે દોસ્તો મારો જે વિડીયો અપલોડ કરવાનો છે વિડીયો મેં અહીંથી આવડો આ વિડીયો જે છે મેં સિલેક્ટ કરી લીધો, બરોબર. તો હવે દોસ્તો જેવો તમે વિડીયો સિલેક્ટ કરશો એટલે તમારી સામે વિડીયો પ્રોસેસિંગ, યુટ્યુબમાં વિડીયો અપલોડ થવાની જે પ્રોસેસિંગ છે એવું એક પેજ આવી જશે. એ પેજ તમે જોઈ શકો છો આવે છે. પછી ઓટોમેટિક કે તમારી સામે એક નવું પેજ આવી જશે જ્યાં પણ તમારે ટાઇટલ નાખવાનું છે, ડિસ્ક્રિપ્શન નાખવાની છે. તો ચાલો દોસ્તો આપણે ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બંને નાખી દઈએ. તો દોસ્તો તમે જોઈ શકો છો કે યુટ્યુબમાં મારે જે ટાઇટલ નાખવાનું હતું, જે ડિસ્ક્રિપ્શન નાખવાની, ટાઇટલ મેં નાખી દીધું છે કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાની સાચી જે હું તમને અત્યારે માહિતી આપું છું. મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મારે જે કઈ લખવાના છે ટાઇટલ પહેલો તો ટાઇટલ કોપી કરી દીધું છે. ત્યારબાદ જે સર્ચેબલ કીવર્ડ હોય એ તમારે કીવર્ડ નાખી દેવાના છે. અને ત્યારબાદ નીચે જે વ્હાઇટ કલરનું નેક્સ્ટ ઓપ્શન આવે છે, નેક્સ્ટ
ત્યાં પણ તમારે ટચ કરી દેવાનું છે. જેવો દોસ્તો તમે નેક્સ્ટ પર ટચ દેશો એટલે તમારે હવે બીજું ઓપ્શન આવશે, જેમાં તમે સબટાઇટલ તમે બોલો છો એને ઇંગ્લિશમાં તમારે સબટાઇટલ આપવું હોય અથવા તો કોઈ અધર ભાષામાં તમારે એમ કહેવાય કે સબટાઇટલ આપવું હોય તો તમે સબટાઇટલ આઇકન જે બાજુમાં જમણી સાઈડમાં એડ ઓપ્શન આવે છે ત્યાં જઈને તમે એડ આપી શકો છો. પછી દોસ્તો બીજો ઓપ્શન છે કે એડ એન્ડ સ્ક્રીન. મારો વિડીયો પૂરો થાય દોસ્તો ને તમને સાઈડમાં બે વિડીયો દેખાય છે, એ તમારે એન્ડ સ્ક્રીનના વિડીયો કઈ રીતે સિલેક્ટ કરવા એના માટે દોસ્તો અત્યારે તો હું એન્ડ સ્ક્રીનનું જ સમજાવું છું, બધામાં પ્રોસેસ અલગ અલગ છે. તો એન્ડ સ્ક્રીનમાં જે જમણી સાઈડમાં જે એડ લખેલો ઓપ્શન આવે છે ત્યાં ટચ કરવાનું છે, બરોબર દોસ્તો. ત્યાં જેવું ટચ કરશો એટલે તમારે એમ આવું નવું પેજ ઓપન થઈ જશે. હવે નવા પેજમાંથી દોસ્તો આ જે બે વિડીયો વાળું ઓપ્શન છે ત્યાં હું ટચ કરીશ અને મારે જે બે વિડીયો સિલેક્ટ કરવાના છે એ વિડીયો હું સિલેક્ટ કરીશ. હવે દોસ્તો આ જે બે વિડીયો દેખાય બે વિડીયોમાં હું ટચ કરીશ એટલે મારી સામે એક નવું પેજ બીજું ઓપન થઈ જશે. એમાં તમે ઉપર જોઈ શકો છો મોસ્ટ રિકમેન્ડેડ વિડીયો અપલોડ, પછી બેસ્ટ ફોર વ્યુઅર્સ અને ચોઇસ વિડીયો. તો હવે આમાંથી મારે કારણ કે મારે તમને કયો વિડીયો દેખાનો છે મારા પર આધાર, તો જે છેલ્લે જે ચોઇસ વિડીયો વાળો ઓપ્શન આવે છે એ ચોઇસ વિડીયો વાળો ઓપ્શન હું સિલેક્ટ કરી લઈશ. હવે જેવું એની ઉપર હું ટચ કરીશ, જેવું દોસ્તો ચોઇસ વિડીયોનો ઓપ્શન હું સિલેક્ટ કરીશ એટલે મારી સામે મારા જે વિડીયોની જે ફાઇલ છે યુટ્યુબમાં મેં વિડીયો અપલોડ કર્યા છે એ પેજ ઓપન થઈ જશે. એ પેજ ઓપન થઈ જાય એટલે દોસ્તો મારે જે વિડીયો અપલોડ કરવો હોય એ વિડીયો મારે સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ દોસ્તો ફરી પાછા એ પેજ ઉપર આવી જઈશું અને બાજુમાં જે બીજું બોક્સ દેખાય એટલે દોસ્તો ફરી પાછી એની પ્રોસેસ તમારે કરવાની છે. બેસ્ટ રિકમેન્ડેડ અપલોડ, પછી બેસ્ટ ફોર વ્યુઅર્સ અને ચોઇસ સ્પેશિયલ વિડીયો. આમાંથી તમારે જે વિડીયો જે કાંઈ ઓપ્શન સિલેક્ટ કરો એ તમે કરી શકો છો. દરેક ઓપ્શનને અલગ અલગ મિનિંગ છે. હું તમને આના વિશે ફરીવાર તમને માહિતી આપીશ. તો દોસ્તો મારે તો અત્યારે સ્પેશિયલ ચોઇસ વિડીયો તે પબ્લિશ કરવો છે, તમને બતાવવો છે, તો હું ચોઇસ વિડીયોમાં જેવું દોસ્તો ટચ કરીશ એટલે મારી સામે જે વિડીયોની ફાઇલ છે વિડીયોની ફાઇલ ઓપન થઈ જશે. હવે આમાંથી મારે જે વિડીયો સિલેક્ટ કરવો છે, જેમ કે આવડો વિડીયો મારે સિલેક્ટ કરવો છે, મેં વિડીયો સિલેક્ટ કરી લીધો, બરાબર. તો હવે દોસ્તો આવડો આ બે વિડીયો સિલેક્ટ બોક્સમાં એન્ડ સ્ક્રીનના બે વિડીયો સિલેક્ટ થઈ ગયા બાદ ઉપર તમે જોઈ શકો છો કે સેવ નો ઓપ્શન આવે છે. એ સેવ ના ઓપ્શન ઉપર હું સિલેક્ટ કરી દઈશ એટલે દોસ્તો મારી જે એન્ડ સ્ક્રીન છે એટલે કે વિડીયો પૂરો થાય છે એટલે તમને આજુબાજુમાં બે વિડીયો દેખાય છે, એ વિડીયો દોસ્તો આવશે. અને ત્યારબાદ દોસ્તો છે ત્રીજો જે ઓપ્શન છે, ત્રીજો ઓપ્શન છે આઈ બટન, જેને આપણી સરળ ભાષામાં આઈ બટન કહેવી છે. આઈ બટન એટલે શું કહેવાય દોસ્તો ખબર છે? તમે જોઈ શકતા છો અત્યારે અહીંથી પટ્ટી નીકળી જોઈ આવડી આ પટ્ટી આવી, આ પટ્ટી છે ને દોસ્તો. હવે તમે આ પટ્ટી માથે ટચ કરશો ને તો પણ મારો એક વિડીયો શરૂ થઈ જશે. કોઈ પણ એક નવો વિડીયો મારો એક વિડીયો તમે મેં યુટ્યુબમાં જે અપલોડ કર્યો છે હું જે ધારું એ વિડીયો ચાલુ થઈ જશે. તો એ પટ્ટીને અપલોડ કરવા માટે જે ત્રીજો ઓપ્શન છે ત્યાં તમે બાજુમાં એડ લખેલું છે ત્યાં તમે ટચ કરશો એટલે ત્રીજો વિડીયો આવી જશે. હવે દોસ્તો એ ત્રીજા વિડીયો આ બધું ઓપ્શન સિલેક્ટ કરી દીધા બાદ નીચે જે નેક્સ્ટ આવે નેક્સ્ટ ઉપર તમારે સિલેક્ટ કરી દેવાનું છે. નેક્સ્ટ માથે સિલેક્ટ કરીને દોસ્તો આ કણે બીજું કાંઈ કરવાનું નથી. સેન્ડ ફીડબેક કેવું કાંઈ તમારે કઈ યુટ્યુબમાં ફીડબેક આપવો હોય, તમારે કઈ માહિતી આપવી હોય, તમારે કઈ પ્રોબ્લેમ આવવો હોય તો આ એક સેન્ડ ફીડબેક ઉપર આપી અને તમારે યુટ્યુબને સેન્ડ ફીડબેક લખવાનો છે. નહીતર દોસ્તો આ કણે કાંઈ કરવાનું નથી, સીધે સીધું નેક્સ્ટ આપી દેવાનું છે. હવે દોસ્તો સીધે સીધું નેક્સ્ટ આપી દઈશું એટલે આ કણે બીજા ત્રણ ઓપ્શન આવી છે: પ્રાઇવેટ વિડીયો, અનલિસ્ટેડ વિડીયો, પબ્લિશ વિડીયો. તો તમારે પ્રાઇવેટ વિડીયો અપલોડ કરો તો તમે પ્રાઇવેટ વિડીયો અપલોડ કરી શકો છો, અનલિસ્ટેડ વિડીયો અપલોડ કરો હોય તો અનલિસ્ટેડ અપલોડ, ડાયરેક્ટ પબ્લિશ કરવો હોય તો તમે ડાયરેક્ટ પબ્લિશ કરી શકો છો. પણ દોસ્તો હું તમને કહું તો તમારે ડાયરેક્ટ અનલિસ્ટેડ વિડીયો સિલેક્ટ ઓપ્શન કરી દેવો અને અનલિસ્ટેડ વિડીયો સિલેક્ટ કરીને પછી નીચે જે સેવ આવે સેવ આપી દો. અનલિસ્ટેડ વિડીયો અપલોડ કરવાથી દોસ્તો માણસ તમારે ટાઇટલ લખવામાં ક્યારેક ભૂલ થઈ હોય અથવા તમારે થંબનેલ લગાવેલી હોય તો તમે લગાવી શકો, ત્યારબાદ પાછળથી પબ્લિશ કરી શકો. હવે દોસ્તો અનલિસ્ટેડ વાળું ઓપ્શન સિલેક્ટ કરી નીચે જે સેવ આપે એ સેવ તમે આપી દેશો એટલે હવે તમે જોઈ શકો છો કે મારો વિડીયો અપલોડ થવાનું શરૂ થઈ ગયો છે. હવે દોસ્તો મેં તમને માહિતી આપી એટલી વારમાં તો તમે જોઈ શકો છો કે 20% જેટલો વિડીયો અપલોડ પણ થઈ ગયો છે. તો દોસ્તો આજના વિડીયોની આ માહિતી હતી કે વિડીયો યુટ્યુબમાં અપલોડ કરવાની બેસ્ટમાં બેસ્ટ ટ્રીક આવે અને જોરદારમાં જોરદાર જે ટ્રીક આવે એ આ ટ્રીક છે. અને આ ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને દોસ્તો હજી એક ટ્રીક છે કે તમારી ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ હોય, મોનેટાઇઝેશન થઈ ગયા પછી તમારે યુટ્યુબમાં આ જ પ્રોસેસમાં વિડીયો અપલોડ કઈ રીતે કરવો એના માટે થોડીક અલગ પ્રોસેસ છે કે તમારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ હોય તો મોનેટાઇઝ થઈ ગયેલી યુટ્યુબ ચેનલ પર વિડીયો કઈ રીતે અપલોડ કરો. તો એના માટે પણ દોસ્તો હું ફરીવાર ક્યારેક વિડીયો લઈને આવીશ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો દોસ્તો ફરી પાછા આપણે એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી દોસ્તો એમ કહે કે આજુબાજુમાં આ બે વિડીયો જે આવી રહ્યા છે એ બે વિડીયો જોવાનું ચૂકતા નહીં. એ બે વિડીયોમાં ખૂબ જોરદાર, ખૂબ અગત્યની ટીપ અને યુટ્યુબને લગતા સેટિંગ અને યુટ્યુબને લગતી માહિતી સુપરમાં સુપર આ બે વિડીયોમાં માહિતી બેસ્ટમાં બેસ્ટ મારી ચેનલના વિડીયોના માહિતી છે. એ બેસ્ટમાં બેસ્ટ વિડીયો જે છે એ મેં આપેલા છે, એ બે વિડીયોને જરૂર જોજો. મળશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવ ભર્યા જય દ્વારકાધીશ.